5,400 કરોડના કૌભાંડી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનના અનેક કૌભાંડ ખુલ્યા છે। પીસીઆઈ પ્રમુખ મોન્ટુ પટેલની ડાયરીથી ખુલ્યા અનેક કૌભાંડના રાજ। મળેલી ડાયરીમાં અનેક લોકો સાથે પૈસાની લેવડ દેવડનો હિસાબ સામે આવ્યો છે। પર્દાફાશ થયો છે અનેક કૌભાંડના। ડાયરીમાં પીસીઆઈના મળતિયા સહિતના વાગદાર લોકો સાથે લાખોની લેણી દેણીની નોંધ જોવા મળી। મહારાષ્ટ્રના એમએલએ કિશોર દરાડે પાસેથી પણ મોન્ટુ પટેલે 5 લાખ રૂપિયા પડાવ્યાના હિસાબ જોવા મળ્યા। ડ્રાઈવર કમ વહીવટદાર રાજુ દેસાઈને લાખો રૂપિયા આપ્યા હોવાની ડાયરીમાં નોંધ જોવા મળી। ડાયરીમાં ફાર્મસી કાઉન્સિલમાં તેના મળતિયાઓ પાસેથી મેળવેલા પેમેન્ટનું પણ લખાણ જોવા મળ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપક, આ ખુલાસાને લઈને, આ પર્દાફાશને લઈને શું વધુ વિગતો? જે પ્રકારે મોન્ટુ પટેલના એક બાદ એક અનેક કૌભાંડો જે છે તે સામે આવી રહ્યા છે। 5,000 થી પણ વધારેનું આજે ફાર્માસ્યુટિકલ કોલેજ આપવાની માન્યતા માટેનું જે કૌભાંડ હતું તેમાં એક ડાયરી પોલીસને હાથ લાગી છે। તે ડાયરીની અંદર અનેક રાજનૈતિક નેતાઓ અને જે લોકો છે તેમનું નામ સામે આવી રહ્યું છે અને મોન્ટુ પટેલની જે લેવડ દેવડ છે તેની જે આ ડાયરીની અંદર નોંધ કરવામાં આવી હતી અને વાત કરવામાં આવે જે મોન્ટુ પટેલ છે તેને લઈને નાસિકના જે ધારાસભ્ય છે કિશોર દરાડે તેના નામનો પણ ઉલ્લેખ થયો છે। જોકે તે શક્યતાઓ સિવાય રહી છે કે તેની સાથે પણ વ્યવહારો હશે। સૌથી મહત્વની બાબત એ છે કે તેમની પાસેથી 5 લાખ રૂપિયાનો લીધા હોવાનો ઉલ્લેખ પણ જોવા મળી રહ્યો છે। રાજુ દેસાઈ જે વાત સામે આવી રહી છે કે તેનો ડ્રાઈવર હતો, પરંતુ તે ડ્રાઈવર નહીં, તેનો વહીવટદાર હતો અને તેના દ્વારા સમગ્ર લેવડ દેવડ છે તે કરવામાં આવતી હતી। જસુભાઈ દિલ્હી અને રાજુભાઈનો ઉલ્લેખ આ ડાયરીની અંદર જોવા મળી રહ્યો છે। ત્યારે હવે ડાયરી બાદ અનેક લોકોનું નામ જે છે તે સામે આવી રહ્યું છે અને હવે તેના પર સીબીઆઈ કયા પ્રકારની કાર્યવાહીની તપાસ કરે છે તે જોવાનું રહેશે। વિનીત। જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।